ઈંડાનો સફેદ ભાગ કે આખું ઈંડું, શું ખાવાથી વધુ પ્રોટીન મળશે? જાણો ફાયદા. ઈંડું બે ભાગમાં હોય છે, સફેદ ભાગ અને પીળી જરદી. ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે આખું ઈંડું કે માત્ર ઈંડાનો સફેદ ભાગ ખાવાથી મસલ્સ મજબૂત થશે અને શરીર સ્વસ્થ રહેશે. ઈંડાનો સફેદ ભાગ કે આખું ઈંડું, શું ખાવાથી વધુ પ્રોટીન મળશે? જાણો ફાયદા. એગ બેનિફિટ્સ. ઈંડાના સફેદ ભાગ માત્ર પ્રોટીન હોય છે, જ્યારે પીળી જરદીમાં ઈંડાની બધી ચરબી અને પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ અને ખનિજ તત્વો હોય છે. ઈંડા પ્રોટીનથી ભરપૂર એક એવી ચીજ છે જેને નોનવેજ ખાનાર અને શાકાહારી બંને પ્રકારના લોકો ખાય છે. ખાસ કરીને શિયાળામાં ઈંડાનું સેવન વધી જાય છે. શિયાળામાં ઈંડા ખાવાથી શરીરને એનર્જી મળે છે. ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે આખું ઈંડું ખાવું વધુ સારું છે કે ફક્ત ઈંડાનો સફેદ ભાગ? બંનેમાંથી શેમાં વધુ પ્રોટીન હોય છે અને કયું સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક છે? ન્યુટ્રિશનિસ્ટ જીયા નવાણીએ જણાવ્યું હતું કે ઈંડાનો સફેદ ભાગ કે આખું ઈંડા, શું ખાવાથી શરીરને વધુ ફાયદો થાય છે? ન્યુટ્રિશનિસ્ટ જીયા નવાણીએ સમજાવ્યું કે ઈંડાના બે મુખ્ય ભાગ હોય છે, સફેદ ભાગ અને પીળો ભાગ, જેને ઈંડાની જરદી કહેવામાં આવે છે. ઈંડાનો સફેદ ભાગ મુખ્યત્વે પ્રોટીન અને પાણીથી બનેલી હોય છે, જ્યારે જરદીમાં પ્રોટીન તેમજ ચરબી, વિટામિન્સ અને ખનિજો હોય છે. તેમણે કહ્યું કે આખા ઈંડા અથવા ઈંડાની જરદી બંનેમાં પ્રોટીન હોય છે, પરંતુ ઈંડાના સફેદ ભાગમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. એક મોટા ઈંડાના સફેદ ભાગમાં લગભગ 3.6 ગ્રામ પ્રોટીન અને જરદીમાં 2.7 ગ્રામ પ્રોટીન હોય છે. જો કે જરદીમાં ઈંડાની બધી ચરબી અને પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ અને ખનિજ તત્વો હોય છે. સંશોધન શું કહે છે? 2017ના એક અભ્યાસ મુજબ ઈંડાના સફેદ ભાગની તુલનામાં આખું ઈંડું ખાવાથી 42% વધારે મસલ્સ પ્રોટીન સંશ્લેષણ ઉત્તેજિત કરે છે. ભલે બંનેમાં પ્રોટીનની માત્રા સમાન હોય. ઈંડાનો સફેદ ભાગ મુખ્યત્વે એલ્બ્યુમિનથી બનેલો છે, જે ઉચ્ચ ક્વોલિટી પ્રોટીન ધરાવે છે, જે મસલ્સ રિકવરી માટે ઉત્તમ હોય છે. જો કે ઈંડાની જરદીમાં જોવા મળતા ઘણા સહાયક પોષક તત્વોનો અભાવ છે. જરદી પોષક શક્તિ છે. આખું ઈંડા ખાવાના ફાયદા. આખું ઈંડું ખાવાથી વિટામિન એ, ડી અને ઈ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. આંખ, હાડકાના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે આખા ઈંડા જરૂરી છે. તેમાં વિટામિન બી12 અને ફોલેટના ગુણધર્મો હોય છે, જે લાલ રક્તકણો અને મગજની રચના માટે ફાયદાકારક છે. આખું ઈંડું આયર્ન અને ઝિંકથી ભરપૂર હોય છે. ઈંડામાં હાજર કોલિન મગજના વિકાસ અને યકૃતની વધુ સારી કામગીરી માટે જરૂરી છે. ઈંડા તેના પ્રોટીન ગુણધર્મોને કારણે મસલ્સ રિકવરી માટે ઉત્તમ આહાર છે. ઈંડાનો સફેદ ભાગ ખાવાના ફાયદા. ઈંડાના સફેદ ભાગમાં રિબોફ્લેવિન હોય છે, જે શરીરમાં એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે. તેમાં સેલેનિયમ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઈંડાનો સફેદ ભાગ એક શુદ્ધ પ્રોટીન સ્ત્રોત છે, જે વધારાની ચરબી વિના મસલ્સ મજબૂત બનાવે છે. ઈંડાના સફેદ ભાગમાં કોલેસ્ટરોલ હોતું નથી. તો મિત્રો, કેવી લાગી આજની માહિતી? કમેન્ટમાં જણાવજો અને આવી જ ગુજરાતીમાં જાણકારી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી આવજો.